નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। બિહાર મતદાર યાદીમાં મત ચોરીના આરોપો પર આજે વિપક્ષી સાંસદોએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે। સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ સુધી રેલી કાઢી, પરંતુ પોલીસે ઘણા સાંસદોને કસ્ટડીમાં પણ લીધા। માર્ચ દરમિયાન લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે ચૂંટણી પંચે તેમને નોટિસનો જવાબ આપવા કહ્યું છે અને તમે જવાબ આપી રહ્યા નથી, તો રાહુલ ગાંધીએ આનો જવાબ આપતા કહ્યું કે આ ચૂંટણી પંચનો ડેટા છે, તે મારા માટે ડેટા નથી જેના પર મારે સહી કરવી જોઈએ। નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે 11 ઓગસ્ટ 2025ના રોજ સંસદમાં નવું આવકવેરા બિલ 2025 રજૂ કર્યું છે। નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં આવકવેરા બિલનું નવું સુધારેલું સંસ્કરણ રજૂ કર્યું છે। તેમાં બૈજયંત પાંડાની આગેવાની હેઠળની પસંદગી સમિતિની મોટા ભાગની ભલામણો સામેલ છે। આ બિલમાં ઘણા નવા ફેરફારો કરશે અને સરકારે ગયા અઠવાડિયે 2025ના આવકવેરા બિલને પાછું ખેંચી લીધું હતું। આ બિલ 1961ના જૂના આવકવેરા કાયદાને બદલવા માટે હતું। ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે અને રાજ્યના કુલ 75 લાખ એનએફએસએ કાર્ડ ધારકોમાંથી 55 લાખ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે અને આ નોટિસ એવા લોકો માટે છે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબો માટેની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। આશ્ચર્યજનક બાબત એ છે કે ઇન્કમ ટેક્સ ભરનારા, મોટા જમીનદાર અને જીએસટી ભરનારા અને કંપનીઓમાં ડાયરેક્ટર જેવા લોકો પણ આ યાદીમાં સામેલ છે। કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ પર 100% બાયોઇથેનોલ પર ચાલતા વાહનો દોડશે। નીતિન ગડકરીએ તેને ભવિષ્યનું ફ્યુઅલ ગણાવ્યું અને કહ્યું કે તે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં, પરંતુ દેશની વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટાડશે। નીતિન ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ ઓછું થયું છે અને અમારું લક્ષ્ય કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનું છે અને અશ્મિભૂત ફ્યુઅલ પરની નિર્ભરતાનો અંત લાવવાનું છે। તેમણે એ પણ યાદ અપાવ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને અહીં મોટર વાહનોની સંખ્યા પણ ચીન અને અમેરિકા પછી સૌથી વધુ છે। ગુજરાત રાજ્યના ભાગોમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને બંગાળના ઉપસાગરમાં ફરી એક મોટી સિસ્ટમ આવી રહી છે અને જે આ ઉપરાંત કેટલાક અપર સર્ક્યુલેશનો અને ઘણા સામુદ્રિક પરિબળો જોતા જ આ વખતે ભારે વરસાદ થવાની શક્યતા સૂચવે છે અને ખાસ કરીને બંગાળ ઉપસાગરની આ સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ લાવશે અને આ વરસાદી સિસ્ટમ થોડા દિવસોમાં ગુજરાતને અસર કરશે અને કેટલાક ભાગોમાં મુસળધાર વરસાદ થશે। તો આ સિસ્ટમ મજબૂત હોવાથી તે કેટલીક જગ્યાએ તબાહી સૂચક વરસાદ લાવી શકે છે। એર ઇન્ડિયાએ એક મોટું અને અણધાર્યું પગલું ભર્યું છે અને 1 સપ્ટેમ્બર 2025થી દિલ્હીથી જે વોશિંગ્ટન ડીસીની તેની બધી ફ્લાઇટ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને એરલાઇને જે સોમવારે જાહેરાત કરી હતી કે આ નિર્ણય અનેક ઓપરેશનલ કારણોસર લેવામાં આવ્યા છે અને કંપનીએ ગયા મહિને તેના 26 બોઈંગ 787 વિમાનોને આધુનિક બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને અપગ્રેડેડ ઉદ્દેશ્ય મુસાફરોને વધુ સારી સુવિધાઓ અને આરામ આપવાનો છે। માર્ગ પરિવહન અને રાજ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા જાહેર જનતા માટે એક નવી ફાસ્ટેગ વાર્ષિક પાસ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વાહન ચાલકો ટોલ પ્લાઝા પર થતા ખર્ચમાંથી રાહત આપવાનો છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વે ફી પ્લાઝા પર માન્ય અને રાજ્ય ધોરીમાર્ગ અથવા તો સ્થાનિક સંસ્થા સંચાલિત પ્લાઝા પર સામાન્ય ફાસ્ટેગ શુલ્ક લાગશે। મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એટીએમમાંથી 500 રૂપિયાની નોટો નીકળવાનું બંધ થઈ જશે। નાણાં મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા આપી છે કે સરકાર વતી સંસદમાં કહેવામાં આવ્યું હતું કે જનતાની વ્યવહાર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આરબીઆઈ ખાતરી કરશે કે તમામ મૂલ્યોની નોટોની સંખ્યા સંતુલિત રીતે ઉપલબ્ધ રહે। આજના સોનાના ભાવની વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 1 ગ્રામ સોનાનો ભાવ 9,375 છે, જે ગઈકાલની સરખામણીમાં તેના 70 રૂપિયાનો ફેરફાર થયો છે। તેમજ આજના સોનાની ભાવ વાત કરીએ તો આજે 22 કેરેટની ગુણવત્તાવાળા 8 ગ્રામ સોનાનો ભાવ 75,000 છે, જે ગઈકાલની સરખામણીએ તેમાં ₹560નો ફેરફાર થયો છે।
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ સોમવારે સ્પષ્ટતા કરી હતી કે બચત ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સ નક્કી કરવું એ બેંકોનો પોતાનો નિર્ણય છે અને તે આરબીઆઈના નિયમનકારી અધિકાર ક્ષેત્ર હેઠળ આવતો નથી અને કેટલીક બેંકો લઘુત્તમ બેલેન્સ 10,000 રાખે છે તો કેટલીક 2,000 રાખે છે અને કેટલીક ગ્રાહકોને સંપૂર્ણ છૂટ પણ આપે છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.